નમસ્કાર, આપણી ખબર આપણો રિપોર્ટર બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું પૂનમ। અમદાવાદની વાત કરીએ। અમદાવાદના મેયર ગૌતમ શાહના બાકી ટેક્સનો મામલો જે સામે આવ્યો છે તેમાં એમસીમાં ગૌતમ શાહનો ટેક્સ હજુ પણ બાકી છે, જે હજુ સુધી સાહેબે ભર્યો નથી। ₹17,990 નો પ્રોફેશનલ ટેક્સ મેયર સાહેબે ભર્યો નથી। આ ઉપરાંત ચૂંટણીમાં ઉમેદવારી સમયે નો ડ્યુ સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં નથી આવ્યું। કોઈ માંગણી કોર્પોરેશન પાસે કરવામાં નથી આવી। પશ્ચિમ ઝોન ટેક્સ અધિકારીને નો ડ્યુ સર્ટિફિકેટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। ચૂંટણી એફિડેવિટમાં મેયર દ્વારા ટેક્સ બાકી નહીં હોવાનો જે મામલો સામે આવ્યો છે। મેયર ગૌતમ શાહનો વ્યવસાયિક ટેક્સ બાકી છે। ટેક્સ અધિકારી મનીષ ત્રિવેદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હજુ પણ તેમનો ટેક્સ બાકી છે અને મેયર સાહેબના જો ટેક્સની વાત કરવામાં આવે 17,000 થી પણ ઉપરનો ટેક્સ મેયર સાહેબનો હજુ બાકી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। અર્પણ, જે રીતે મેયર સાહેબ અમદાવાદના પ્રથમ નાગરિક જેમનો ટેક્સ હજુ બાકી છે, શું કહેશો? પહેલા જે ટેક્સ હતો એ અમુક રકમનો ટેક્સ ભરવામાં આવ્યો છે, છતાં પણ 17,000 થી વધુ ટેક્સ બાકી છે, શું કહેશો? જી, વાત કરીએ તો પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સનો આખો જે મામલો હતો મેયર ગૌતમ શાહનો, પ્રોપર્ટી ટેક્સ તો ભરાઈ ગયો છે કારણ કે તે ભાડુઆત અને માલિક વચ્ચેની આખી વાત હતી, પરંતુ તેમનો જે વ્યક્તિગત પ્રોફેશનલ ટેક્સ છે ગૌતમ કોર્પોરેટના નામે તેમણે જે ફોર્મ નોંધાવી હતી તેનો વર્ષ 2009 ને વર્ષ 15-16 સુધીનો વર્ષ 6 વર્ષનો વ્યાજ સાથે 17,990 નો ટેક્સ હજી પણ બાકી હોવાની સત્તાવાર સ્વીકાર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ટેક્સ એસેસર મનીષ ત્રિવેદીએ કરી છે। અને આખા મામલામાં જે નો ડ્યુ સર્ટિફિકેટની વાત આવતી હતી કે ચૂંટણીમાં ઉમેદવારી કરતા સમયે ઉમેદવારોને જે નો ડ્યુ સર્ટિફિકેટ આપવાનું હોય છે તેની પણ માંગણી ગૌતમ શાહે તેમની જે ઉમેદવારી હતી તે દરમિયાન કરી નથી।